નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। 15 તારીખથી ગુજરાતમાં સૌથી વધારે જો ચર્ચાનો વિષય બન્યો હોય તો એ છે પાટણનું જિલ્યાકાંડ। 15 તારીખે રાત્રે જિલ્યા જે ગામ છે ત્યાં ગાડી સ્ટેટ ઓફ રામાધણી નામનું એક ફાર્મ હાઉસ આવેલું છે। જે ફાર્મ હાઉસ ભાવેશ જિલ્યા એટલે ભાવેશ દેસાઈ છે કે જેનું જે વ્યક્તિ છે, આમ તો વ્યક્તિ ના કહેવાય, આમ તો તે કુખ્યાત ગુનેગાર જ છે અને તેનું આ ફાર્મ હાઉસ અને ત્યાં પોલીસ પ્રોટેક્શન માટે પહોંચી હતી। સામા પક્ષે જ્યારે ત્યાં ગાડીઓનો કાફલો આવ્યો અને પથ્થરમારો અને જે ઘાતકી હથિયારો સાથે લોકોને જોયા તો પોલીસને ત્યાંથી જીવ બચાવીને ભાગવાનો વારો આવ્યો હતો। આ આખી ઘટનામાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી। બે મુખ્ય જે આરોપી છે તે હજી પણ પોલીસ પકડથી તો દૂર જ જોવા મળી રહ્યા છે। પરંતુ આજે સાથે સાથે વાત કરીશું આપણે ભાવેશ દેસાઈ ઉર્ફે ભાવેશ જિલ્યાની। એટલા માટે ખાસ આ વાત કરીએ છીએ કે લલકાર ન્યૂઝ કોઈ પણ વ્યક્તિ કે એના કોઈ સમાજના ફેવરમાં કામ નથી કરતી, એના ફેવરમાં ખાલી જે વાત છે તે કરવા નથી માંગતી, પરંતુ જે હકીકત છે તે હકીકત દેખાડવાની આ વાત છે અને તે દેખાડી અમે રહ્યા છે। પરંતુ ક્યાંક અમુક લોકોને એવું લાગે છે કે અમે એક તરફી વાર્તા કરી રહ્યા છે। ખરેખર વાત બંને પક્ષની છે। ભાવેશ દેસાઈ ઉર્ફે ભાવેશ જિલ્યા કે જે પોતે પણ એક કુખ્યાત વ્યક્તિ છે, કુખ્યાત જે મસ્તાની ગેંગ છે તે ગેંગ ચલાવી રહ્યા છે અને આ બે ભાઈઓ ભાવેશ દેસાઈ અને ભાર્ગવ દેસાઈ જે મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર છે। આ બંને ભાઈઓ ઉપર અત્યાર સુધીમાં કુલ 20 ગુના છે તે દાખલ થયેલા છે। આ અમે નથી કહેતા, પરંતુ પાટણના ડીવાયએસપી દ્વારા આ ઓફિશિયલી આંકડો છે તે જાહેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે 20 ગુના છે કે જે આ મસ્તાની ગેંગના જે બે મુખ્ય સૂત્રધાર ભાવેશ જિલ્યા અને ભાર્ગવ જિલ્યા જે છે તેમની ઉપર દાખલ થયેલા છે। ત્યારે કેવા પ્રકારના આ ગુના છે, આ બે ભાઈઓ ક્યારથી આટલા મોટા બન્યા, આ તમામ બાબતે ચર્ચા કરવા આપણી સાથે અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ જોડાયા છે। તેમની જોડે વાત કરીશું। રીતેશભાઈ, ભાવેશ જિલ્યા અને ભાર્ગવ જિલ્યા આ બે ભાઈઓ ક્યારથી મોટા બન્યા? પહેલા તો એવું કહેવાતું હતું કે પાટણમાં નાના કામ છે કે જે આ બે ભાઈઓ કરતા હતા, ટપોરી જેવા કામ છે તે કરતા હતા, પરંતુ આજે ખૂબ મોટું નામ છે તે ધરાવે છે અને આ કોઈ સારું નામ નહીં, કુખ્યાત નામ છે તે ધરાવે છે। કયા કેસથી આ લોકો આટલા મોટા થયા? ભાવેશ જિલ્યા અને ભાર્ગવ જિલ્યા એ ખૂબ જ મોટા ક્રિમિનલ છે અને એમના ફાર્મ હાઉસમાં જે હુમલો થયો એ હુમલો ખૂબ જ ખતરનાક હતો, જીવલેણ હુમલો હતો। પરંતુ જે અંદર ઘટના બતાવવામાં આવી છે કે મંદિરની ઉઘરાણી બાબતે આ ઝઘડો થયો છે, પણ એના કરતાં કંઈક અલગ જ વસ્તુ હોય એવું લાગી રહ્યું છે અને જો પોલીસ યોગ્ય તપાસ કરે, ઊંડાણપૂર્વક ખરેખર તપાસ કરશે તો આની અંદર સાચું કારણ બહાર આવે એમ કોઈ બેમત નથી। ભાવેશ જિલ્યાએ એક ડૉક્ટરના પુત્રનું અપહરણ કર્યું હતું અને ખંડણી લીધી હતી અને એના કારણે એને જેલમાં જવું પડ્યું હતું અને જેલમાં એ ગયો ભાવેશ અને એનો ભાઈ ભાર્ગવ બંને। ત્યારબાદ જેલની અંદર એ લોકોએ નેટવર્ક બનાવ્યું અને જેલની અંદર જ એમને કેટલાક અસામાજિક તત્વો, કેટલાક લુખ્ખાઓ મળ્યા। એ લુખ્ખાઓએ એમને ગેરકાયદેસર કામના બધા પાઠ ભણાયા। એટલે એવું કહેવાય કે જેલની અંદર જ આ લોકો ક્રિમિનલ પાર્ટ ભણ્યા? હા, જેલની અંદર જ ક્રિમિનલ પાર્ટ ભણ્યા અને એના કારણે એમની હિંમત વધી। જેલની અંદર નેટવર્ક બન્યું એના કારણે એ લોકોની હિંમત ખૂબ જ વધી ગઈ અને એમના ઉપર એક બે નહીં પરંતુ 20 જેટલી પોલીસ ફરિયાદો નોંધાઈ છે અને એ ફરિયાદોમાં બધી જ ગંભીર ફરિયાદો છે, જેમાં પાટણમાં 10 ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, કિડનેપિંગ, ગુસ્સી ટોક, પાસા જેવી ગંભીર ફરિયાદો નોંધાઈ છે અને ક્યાંક ને ક્યાંક એમને કોઈક રાજકારણીઓના સપોર્ટ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અને એમના વિડીયો તમે જુઓ, આ વિડીયો જે છે એની અંદર સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કિંગ ઓફ જિલ્યા, એટલે આ ભાવેશ જિલ્યા છે, એ ભાવેશ જિલ્યા અને ભાર્ગવ જિલ્યાના કોઈ માણસો દ્વારા જ આ વિડીયો મૂકવામાં આવ્યા છે કે કિંગ ઓફ જિલ્યા 500 પાટણ બી રાજ જિલ્યા બદલો જરૂર લીધો હતો। એટલે બદલો શેનો લીધો હતો? સૌથી મોટી વસ્તુ તો એ જ છે કે ખરેખર કઈ બાબતનો બદલો લીધો હતો અને જો એ લોકો સાચા હોય કે હોય તો આ એ શું સાબિત કરવા માંગે છે? આ વિડીયો મૂકીને ભાવેશ જિલ્યાના અને ભાર્ગવ જિલ્યાના એ લોકો શું સાબિત કરવા માંગે છે કે ખરેખર એ લોકોએ બહુ સારું કામ કર્યું છે?
એટલે ઘણા પ્રશ્નો છે. પોલીસની જો યોગ્ય તપાસ થશે તો આની અંદર ઘણા બધા રહસ્યો બહાર આવશે અને રાજકીય સંડોવણી પણ બહાર આવે જો પોલીસ તપાસ કરશે તો. અને જે લોકોએ હુમલો કર્યો એ લોકો પણ આ ગેંગ સાથે સંકળાયેલા હતા અને આ લોકોને અમને જે સૂત્રો તરફથી મળેલી છે માહિતી એ પ્રમાણે જમીનની કોઈ લેવડ દેવડ કે પૈસાની લેવડ દેવડ બાબતે જ આ હુમલો આખી થયેલો છે, માથાકૂટ ચાલી રહી માથાકૂટ થયેલો છે. અને કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ તમે લુખ્ખા કહો છો, બરાબર છે. લુખ્ખાની કોઈ જ્ઞાતિ કે કોઈ જ સમાજ નથી હોતો. એટલે એ બધાને સ્પષ્ટતા કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ હોય એ સમાજમાં કોઈ લુખ્ખો પેદા થતો જ નથી. એટલે કોઈ સમાજ આખો નથી અને મેં સમાજને ક્યાંય નથી કીધું, પરંતુ જે લોકોએ જે મારામારી કરી, જે આખું ફાર્મ હાઉસમાં તોડફોડ કરી, એ બધું શું સારા માણસો કરે? તમને લાગે છે કે સારા માણસો આવું કામ કરે? એટલે જે લોકોએ જે કરી છે ને ગુંડાગર્દી જ કરી છે, બરાબર છે, અને અસામાજિક તત્વો જ કહેવાય. એટલે એમાં એ લોકો જે પણ કરતા હોય કોમેન્ટો ને બધું, પણ એનાથી અમે કંઈ ડરતા નથી. સૌથી પહેલી વાત, બરાબર છે. અમે વરઘોડો કીધો, હા વરઘોડો કહેવું જ પડે. વરઘોડો એક નહીં 100 વખત કહેવું પડે. અને વરઘોડો જ નીકળ્યો અને વરઘોડામાં 2 વરરાજા નહોતા જ, બરાબર છે. જે લોકો સોશિયલ મીડિયામાં કંઈ પણ લખતા હોય એ ધ્યાન રાખજો, તમારા માટે પણ કાયદો છે અને કદાચ તમે પણ કાયદાના સકંજામાં ના. અમે કોઈનાથી ડરતા નથી એટલે ડરાવવાની વાત તો કરતા જ નહીં. કોઈ પણ હશે, કોઈ પણ સમાજનો હશે, અને કોઈ સમાજમાં ક્યારે કોઈ લુખ્ખો હોતો નથી, પરંતુ જે ગુંડાગર્દી કરે એ લુખ્ખો જ કહેવાય. રીતેશભાઈ, ભાવેશ જિલ્લા અને ભાર્ગવ જિલ્લાની જો વાત કરવામાં આવે, કેવા કેવા પ્રકારના ગુના, કેવા કેવા પ્રકારના કામ છે જે કરી રહ્યા છે? તો આપણે ગઈકાલે પરમ દિવસે બી વાત કરી હતી કે જે પ્રમાણે જે જીતુભા છે કે દલપુજી છે, એ લોકો જે મેટરો લેવાનું કામ કરતા હતા, આપણે વાત કરી હતી. એ રીતે ભાવેશ જિલ્લા, ભાર્ગવ જિલ્લા છે, એ કેવા પ્રકારના કામ કરે છે? આ તમે વિડીયો જુઓ, આ લોકોની સ્ટાઇલ જુઓ. આ કોઈ ફિલ્મ જોઈ રહ્યા છે? કેવું લાગે છે? આ ફિલ્મ છે? આ ફિલ્મ નથી, આ હકીકત છે. અને એ લોકો જે એમની સ્ટાઇલો જે બતાવે છે એ જ કહી દે છે. એમની ચાલવાની રહેન સહેન ને જે એ છે, બરાબર છે. એમની દરેક કાર ઉપર, મોટા ભાગની કાર ઉપર રામાધણી લખેલું હોય, સ્ટેટ સ્ટેટ ઓફ ઓફ રામાધણી. એટલે એ લોકો એમની એ રીતે શક્તિ બતાવી રહ્યા છે અને શક્તિ બતાવીને લોકોને ડરાવી રહ્યા છે. લોકો પાસેથી જમીનો ખાલી કરાવવી, પછી ખંડણી ઉઘરાવી, વ્યાજખોરી કરવી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં જ એક મનીષ મનીષ રાઠોડ નામનો એક વ્યક્તિ રાઠોડ હતો. નામનો વ્યક્તિ હતો. એને એ લોકો ઘરમાં ઘૂસીને એટલો માર્યો કે એની 138 ટાંકા આવ્યા અને એને જીવતે જીવ મારી નાખ્યા જેવી ઘટના બની હતી અમદાવાદમાં અને સરખેજ પોલીસ સ્ટેશનમાં જ નોંધાઈ હતી. બરાબર છે. એ પણ કંઈક પૈસાની લેતી દેતી અથવા તો જમીનની કોઈ મેટરમાં મનીષ રાઠોડ જોડેથી ભાવેશ જિલ્લા અને ભાર્ગવ જિલ્લાએ 30% વ્યાજ લીધું તેવી ફરિયાદ પણ જે તે સમયે મનીષ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. હા, એટલે મનીષ રાઠોડ દ્વારા એવી આક્ષેપ કરવામાં આવ્યો હતો, પણ એ ખરેખર કેટલી સાચી છે એ તો મને પણ ખબર નથી. એટલે ટૂંકમાં એ આ જે છે હવે રબારી સમાજના છે. અમે રબારી સમાજના નથી કહેતા કે ભાઈ આ લોકો કોઈ એ છે ગુનેગાર છે, પણ પર્ટિક્યુલર જો ભાવેશ જિલ્લા હોય કે ભાર્ગવ જિલ્લા હોય તો એ લોકો ગુંડા જ છે, લુખ્ખા જ છે, એમાં કોઈ બેમત નથી. એટલે જે પેલા 18 જણા જે છે એ લોકો બહુ જ ક્રૂરતાપૂર્વક માર્યા હતા. ખુદ પોલીસને બી ભાગવું પડ્યું હતું. તમે જુઓ તો ખરા પરિસ્થિતિ. પછી અમે લુખ્ખા કહીએ તો તમે એમ કહો અમારા સમાજને કહીએ. અમે કોઈ સમાજને નથી કહેતા, પણ જે લોકો રસ્તા પર ઉતરીને જે બેફામ જે ગુંડાગીરી કરે છે તો એ લોકોને તો લુખ્ખા ના કહે તો બીજું શું કહીએ? તમે જ કહો, શું કહેવું જોઈએ? એક વાત રીતેશભાઈ એ પણ છે કે જે ભાવેશ જિલ્લા અને ભાર્ગવ જિલ્લાની જે વાત છે, અમદાવાદમાં બી એ લોકો ઉપર ફરિયાદો દાખલ થયેલી છે. એ કેવા કેવા પ્રકારની છે, એ કોઈ માહિતી મળી છે? હા, અમદાવાદમાં બી 8 થી 10 ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં, સોલા પોલીસ સ્ટેશનમાં એમની ગુજસી ટોક હેઠળ ધરપકડ થયેલી છે. પાસા એમની વિરુદ્ધ દાખલ થયેલી છે. એટલે એ પણ કોઈ સારા કેરેક્ટર્સ નથી. અને મેં ગઈકાલે પણ કીધું હતું, પરમ દિવસે બી કીધું હતું કે આ વર્ચસ્વની બબાલ છે. આ જે ઝઘડો છે ને મૂળ વર્ચસ્વનો જ છે અને એક ગેંગમાંથી 2 અલગ અલગ ગેંગો થઈ છે. એના કારણે જ આખી ઘટના બની છે. પણ આની અંદર પોલીસે જે ઝંપલાવ્યું છે એમાં પોલીસની પણ ક્યાંક શંકાસ્પદ ભૂમિકા છે. ખરેખર જો જે અધિકારીઓ તપાસ કરે છે એ લોકો ખરેખર, માને એવી શંકા છે
કે આ ગાડીઓ જે આવી એ કઈ રીતે આવી, પોલીસ કંટ્રોલને મેસેજ કરેલો છે કે કોઈ અધિકારીને મેસેજ કર્યો, શું ડાયરેક્ટ છે, ફોન ડાયરેક્ટ કરવામાં ફોન કર્યો છે. એટલે જે અસામાજિક તત્વો આવવાના હતા એ પહેલેથી આ ખબર પડી ગઈ હતી આ લોકોને, અને એના કારણે જ પોલીસની ગાડીઓ આવી હતી. પણ એ ખરેખર કંટ્રોલ મેસેજથી આવી છે કે કોઈ અધિકારીની, બધાના ફોન રેકોર્ડ ચેક કરે ને પોલીસ, તો જ સત્ય હકીકત બહાર આવે, એમાં કોઈ બેમત નથી. રીતેશભાઈ, તમે પોલીસની વાત કરી તો હું ચોક્કસથી પહેલા અહીંયા ડીવાયએસપી ની બાઇટ સંભળાવવા માંગીશ કે જે પાટણ ડીવાયએસપી એ બાઇટ આપી છે કે જેની અંદર ભાવેશ જિલ્લા અને ભાર્ગવ જિલ્લા જે મસ્તાની ગેંગ છે, એ મસ્તાની ગેંગની ત્યાં આગળ કેવી રીતની પ્રવૃત્તિઓ છે, કેવા ગુના દાખલ થયા છે, તે બાબતે પાટણ ડીવાયએસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તે પહેલા એકવાર સાંભળી લઈએ. ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝીલિયા ગામે તારીખ 15 માર્ચ 2026ના રોજ જે ઇન્સિડન્ટ બન્યો હતો એના સંદર્ભે કુલ 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆરની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર એલસીબી, એસઓજી અને ચાણસ્મા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અને એફઆઈઆરમાં જેના નામ છે એવા 3માંથી એક આરોપી જસુબાને અરેસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ 17 અજાણ્યા ઇસમોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે. આમ કુલ 18 આરોપીની અત્યાર સુધીમાં અટકાયત થઈ ગઈ છે. જે અજાણ્યા ઇસમો હતા એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ એની ઓળખ પરેડ પણ કરવામાં આવી છે. આ ગુનાના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ ગુનાને અંજામ આપતા પહેલાં આ બધા લોકો માંડવત્રી ખાતેના ફાર્મ હાઉસ સાથે એકઠા થયા હતા અને ત્યારબાદ એક કોન્સ્પિરસીના ભાગરૂપે અલગ અલગ વ્હીકલમાં સવાર થઈને પ્રાણઘાતક હથિયાર લઈને આ જે ઘટના છે એને અંજામ આપવા માટે નીકળ્યા હતા. જેથી ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આરોપીને સાથે લઈને આનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બધા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પકડવાના બાકી આરોપી છે એની તપાસ માટે નામદાર કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે અમને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ રિમાન્ડના સમય દરમિયાન જે પકડવાના બાકી આરોપી છે એની શોધખોળ કરવામાં આવશે. અને તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે આ જે આરોપી છે એને કોઈ પણ શેલ્ટર આપ્યું છે, મદદગારી કરી હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજું, પોલીસની સાયબર સર્વેલન્સની ટીમને એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના સંદર્ભે 2 જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ આવું કોઈ કૃત્ય કરતું હોય તો એક ઓફેન્સ બને છે અને સાયબરની ટીમ એના સર્વેલન્સમાં છે. પોલીસને આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર વરુ વિગ્રહ થાય રીતના વિડીયો અપલોડ કરી ગયા છે? ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે જે ભાવેશ જિલ્લાના નામથી ઓળખાય છે એની વાત કરીએ તો ગુજરાતમાં એના વિરુદ્ધ ટોટલ 20 ઓફેન્સ રજીસ્ટર થયા છે. પાટણ પોલીસની વાત કરીએ તો પાટણ પોલીસે એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, મારામારી અને ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે. તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈ લોકોને ભાવેશ જિલ્લા એના સિન્ડિકેટના મેમ્બર કે એના જેવા કોઈ પણ બીજા ગુંડા તત્વો કે સિન્ડિકેટ વિરુદ્ધ કંઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના, કોઈ પણ પ્રકારની ધાક ધમકીની બીક રાખ્યા વિના પાટણ એલસીબીની ટીમનો સંપર્ક કરી શકે છે. રીતેશભાઈ, ડીવાયએસપી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે ભાઈ ભાવેશ જિલ્લા કે ભાર્ગવ જિલ્લાના કે મસ્તાની ગેંગ તરફથી કોઈને પણ કંઈ હેરાનગતિ કરવામાં આવતી હોય તો તે સીધો પોલીસનો સંપર્ક કરે, ત્યાંની લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે. આ રીતનું નિવેદન ડીવાયએસપી દ્વારા આપવામાં આવ્યું છે. આવું નિવેદન કેમ આપવાની એમને જરૂર પડી? જે 15મી તારીખે જે ઘટના બની રાત્રે, જેની અંદર પોલીસે પણ ભાગવું પડ્યું અને અસામાજિક તત્વોએ 2 રોકટોક તોડફોડ કરી, ફાર્મ હાઉસમાં તોડફોડ કરી અને કદાચ આ જે ભાવેશ જિલ્લા છે એ લોકોએ પણ પહેલાં આવી બધી તોડફોડને બધું કર્યું હશે, એવી ઘટનાઓ બની હશે અને એની ગુજરાત સરકારે બહુ ગંભીર નોંધ લીધી. એના કારણે પોલીસે આવું નિવેદન આપવું પડ્યું હોય એવું મને લાગી રહ્યું છે. અને લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે એ ક્યાંક જળવાઈ નથી એવું સ્પષ્ટ દેખાય છે. પણ શરૂઆતથી જ હું તમને વાત કરું કે ભાઈ ભાવેશ જિલ્લા હોય કે જે પેલા બધા દલપુજી ને એ બધા હોય, બરાબર છે, આ લોકોને પોલીસે કેમ શરૂઆતથી રોક્યા નહીં? આટલા બધા ગુના, 2 પક્ષે ગુના છે, એક નહીં. દલપુજી અને જુહાજી અને એ લોકોના વિરુદ્ધ બી ગુનાઓ છે. એવી રીતે આ જે ભાવેશ જિલ્લા છે, મસ્તાની ગેંગ આખી જે મસ્તાની ગેંગ છે આખી, આટલી મોટી ગેંગ બની ગઈ, ત્યાં સુધી પોલીસ શું કરતી? જો પોલીસે વ્યવસ્થિત કાર્યવાહી કરી હોત તો આજે આવી ઘટના જ ના બનત.
કદાચ પાટણમાં જે પહેલો કેસ જે ખંડણીનો ભાવેશ જીલિયા ભાર્ગવ જીલિયા ઉપર દાખલ થયો અને ત્યારે જ જો યોગ્ય કાર્યવાહી થઈ હોત તો કદાચ આજે આ બે ભાઈઓ આટલા મોટું જે કુખ્યાત નામ ધરાવે છે તે કુખ્યાત નામ ના ધરાવતા હોત. પરંતુ ક્યાંક પોલીસની જે કામગીરી છે તેની ઉપર સવાલ એટલે ઊભા થઈ રહ્યા છે કે આજે આ ક્રિમિનલો કે જે પહેલીવાર જ્યારે ઊભા થયા, ખંડણી માંગવાની જે ઘટના બની હતી અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ આજે જે પ્રમાણે નામ ધરાવી રહ્યા છે, જે પ્રમાણે તેમની ઉપર જે ગુનાઓ દાખલ થયા છે, તે જોતા તો એવું જ લાગે છે કે પોલીસે પોતાની કામગીરી તે સમયે યોગ્ય કદાચ નથી કરી. એટલા માટે જ આજે આ બે ભાઈઓ છે કે જે ગુનાની દુનિયામાં આટલું મોટું નામ છે તે બનાવી દીધું છે અને એટલા માટે જ આજે આ ગેંગ વોર જેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. રીતેશભાઈ, હાલમાં જે આખી આ ઘટના ચાલી રહી છે એને લઈને જે રાજપૂત સમાજ છે તેમના દ્વારા પણ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાજપૂત સમાજના જે આગેવાનો છે તેમને એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એવી વાત કરવામાં આવી છે ક્ષત્રિય સમાજ દ્વારા કે ભાઈ કોઈ સમાજમાં વર્ગ વિગ્રહ ઉભો ના થાય તે રીતે વાત કરી છે અને સાથે જે પ્રમાણે ગઈકાલે જે આ સરઘસ કાઢવામાં આવ્યું હતો તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. હા, એ લોકોએ સોમવારે કે એવી કંઈક સરકારને ચેતવણી પણ આપી છે કે ભાઈ આ જે એ લોકોનો એવી દલીલ છે, એવો આક્ષેપ છે કે ભાઈ અમારા જે છોકરાઓ છે એમને માર્યા છે, ખોટી રીતે માર્યા છે, બરાબર છે. એટલે હવે એ કાર્યવાહી કોની છે? પોલીસની છે. પોલીસ અને સરકાર ડિસિઝન લેશે, એમાં હું કે તમે કશું કહી ના શકીએ, બરાબર છે. પણ એ સમાજના જે આગેવાનો છે એ લોકોએ પણ ખરેખર જોવા જેવી વસ્તુ છે કે આ લોકોએ ગુનો કર્યો છે કે નહીં એ સીસીટીવી કેમેરાના ફૂટેજ જે છે ને એ જ ઘણું બધું કહી દે છે. એટલે મારો કોઈ સમાજ પ્રત્યે કોઈ જ વિરોધ નથી, બરાબર છે. પણ કોઈ પણ વ્યક્તિ ગુનાગારી કરશે અને દરેક વખતે સમાજો આવી જશે કે ભાઈ આજે બ્રાહ્મણ સમાજ હોય, પટેલ સમાજ હોય, વૈષ્ણવ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, બરાબર છે. દરેક વખતે સમાજના અગ્રણીઓ આવશે, પણ અગ્રણીઓ એ પણ ચેક કરવું જોઈએ કે આની અંદર વય મનુષ્ય ના થાય અને જે કાયદેસરની કાર્યવાહી હોય એ જ થાય. એટલે એમને પણ કોઈ પણ સ્ટેન્ડ લેવું હોય ને તો સ્ટેન્ડ લેતા પહેલા ખરેખર એમને પોતે અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ કર્યા પછી જ એમને કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. એટલે એ જે થઈ રહ્યું એને હું વિરોધ નથી કરતો. જે એ લોકોની પ્રેસ કોન્ફરન્સ છે એ લોકો એમનો પક્ષ રજૂ 100% કરી શકે છે, બરાબર છે. અને સામે પક્ષે પણ જે છે ગુનેગારો એ લોકોની સામે પણ એક્શન લેવાવી જ જોઈએ. અને હું તો સરકાર અને પોલીસને એવું કહું છું કે આ લોકોને એવો દાખલો બેસાડો કે ફરી આવી કોઈ ગેંગ અને ફરી કોઈ આવા ગુંડા ઉભા ના. પહેલા એકવાર જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ત્યાં જે નિવેદન આપવામાં આવ્યું તે સાંભળી લઈએ કે શું તે જે આગેવાનો છે તેમનું શું કહેવું છે. પાટણમાં અમારા ક્ષત્રિય સમાજના 18 જેટલા યુવાનો રાયોટિંગનો ગુનો છે અને નાની મોટી કલમો સાથે એમના ઉપર જીલિયા ફાર્મ હાઉસ મુદ્દે ફરિયાદ દાખલ થઈ હતી. પણ એ ઘટનામાં આશ્ચર્યચકિત કરે એવું કે ગુનો એટલો મોટો હતો નહીં, કલમો કોઈ એટલી મોટી હતી નહીં અને પોલીસ સાથે એટલા મોટા કોઈ એસોટના કે ઘટનાના દ્રશ્યો કે ફૂટેજ આવ્યા નહોતા. છતાંય પોલીસે જાણે જેના સાથે ઘર્ષણ છે એવો કુખ્યાત આરોપી ભાવેશ ભાર્ગવ એને રીઝવવા માટે, એને ખુશ કરવા માટે, એની ખુશામત કરવા માટે અમારા 18 જેટલા દીકરાઓ સાથે ક્રૂરતાપૂર્વક, બર્બરતા સાથે, નિર્દયતાથી અને માનવતાને લજ્જિત કરે, લોકશાહીનું હનન થાય, સંવિધાનનું વસ્ત્રાહરણ કરતા હોય એ પ્રકારે સડે ચોક ભર બજારે અમારા 18 દીકરાઓને જે પોલીસે ક્રૂરતાપૂર્વક અમાનુષી અત્યાચારને જે મારવામાં આવ્યો છે, જે લાઠીચાર્જ આચરવામાં આવે છે, અને મહિલા કોન્સ્ટેબલો પણ વિરાંગના બની અને જ્યારે ક્ષત્રિય સમાજ સાથે વર્ષો જૂની એની અદાવત હોય એ ભાવથી એમને જે લાઠીચાર્જ ફટકાર્યો છે, આ દ્રશ્યો અને આ વિડીયો જોઈ અને ક્ષત્રિય સમાજમાં ખૂબ આક્રોશ પ્રસરાયો છે. ક્ષત્રિય સમાજમાં આક્રોશની લાગણી પ્રસરાઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ આજે માગણી કરવા એકઠો થયો છે કે કાયદાના અને ન્યાયના ધોરણો એક સરખા હોય, સમાન હોય. હમણાં જ તાજેતરમાં પાટણની અંદર એક ફાયરિંગની ઘટના બની હતી. સડે ચોક બર્બરતાપૂર્વક ચિસ્કારો હુમલો કહી શકાય એવો હુમલો એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. એનો રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં ના આવ્યો, એને ઢોરમાર મારવામાં ના આવ્યો, અથવા તો પાટણમાં છાસવારે ડગલે ને પગલે આવી ઘટનાઓ ભૂતકાળમાં બની છે. ત્યારે આ પાટણ જિલ્લાની પોલીસ અને એસપીશ્રીએ એમાં બેવડા ધોરણો રાખી અને પક્ષપાત અને ક્ષત્રિય સમાજ સાથે વેર દ્વેષની ભાવના હોય એવો વ્યવહાર રાખી ક્ષત્રિય સમાજના યુવાનોને માર્યા
બાકીનાનું આજ સુધી રિકન્સ્ટ્રક્શન કે વરઘોડા કરવાની હિંમત કરી નથી. અમારા સમાજના ખાલી દીકરાઓ તલવાર લઈ અને પેલી એરગન લઈ અને અથવા તો વરઘોડામાં કે શુભ પ્રસંગે તલવારો લઈ નીકળ્યા હોય તો એને પણ માફીઓ મંગાવતા હોય ને એના પણ વિડીયો જો બજારની અંદર મૂકવા માટે અને ઉઠબેઠકો કરાવવા માટે ફરજ પાડતા હોય તો આ લોકો તો ફાયરિંગ અનેક ગુના ઇતિહાસ ગુજસી કોટ જેટલી ગંભીર કલમો અને એની ગુનાહિત કુંડળીઓનું કોઈ વર્ણન ના થઈ શકે એવા કુખ્યાત આરોપીઓ એના માટે રિકન્સ્ટ્રક્શનના નામે હજી કાર્યવાહી થઈ નથી. ત્યારે એમના ઉપર પણ કાર્યવાહી થાય અને આ જે અમારા સાથે અમારા દીકરાઓ સાથે જે બર્બરતાથી વ્યવહાર થયો છે એ આખી ઘટનામાં જે પણ સંકળાયેલા કર્મચારી એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને એસપી શ્રી એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. આ હ્યુમન રાઇટનો ભંગ થયો છે, કાયદાનો ભંગ થયો છે, સંવિધાનનું ભંગ થયું છે અને એમના ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે એવી માગણી સાથે ક્ષત્રિય સમાજ આજે એકઠો થયો છે. આગળ શું રણનીતિ રહેશે? સોમવારે આવેદનપત્ર આપીશું. ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપી અને શક્તિ પ્રદર્શન કરશે અને અલ્ટિમેટમ આપશે કે ટૂંકા ગાળાની અંદર આના પર નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આના ખૂબ ગંભીર પરિણામો આખા ગુજરાતની રાજનીતિ, સામાજિક જીવન અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડશે એ હુંકાર ક્ષત્રિય સમાજ કરશે. ખાસ કરીને જે સોશિયલ મીડિયામાં હાલ મેસેજ વાયરલ થયા છે, શું કહેવું છે આ બાબતે? સોશિયલ મીડિયામાં હું તો પોલીસ એસપી શ્રીને પણ કહું છું કે આ ભાવેશ અને ભાર્ગવ એના દ્વારા આજે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી શ્રી, ગુજરાતના રેન્જ આઈજી શ્રી, ગુજરાત પાટણ જિલ્લાના એસપી શ્રી એમની આભાર વિધિ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રગટ કરવામાં આવી છે. અરે આ કયા રાજનેતા કે કયા સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે કે આ પ્રકારે અને તમે એવી તો શું ભૂમિકા ભજવી છે રાજ્ય સરકારે કે એસપીએ કે ગૃહ વિભાગે કે રેન્જ આઈજીએ કે અમને આભાર વિધિ મૂકવી પડે? એટલે તમારું સ્ટેન્ડ મસ્તાની ગેંગને છાવી રહ્યું છે, તમારું સ્ટેન્ડ આ કુખ્યાત આરોપીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ક્ષત્રિય સમાજને તમે ટાર્ગેટ કર્યો છે એવું અમે માનીએ છીએ. એટલે રાજ્ય સરકાર ફરીથી આમાં મક્કમતાથી હસ્તક્ષેપ કરી અને નિર્ણય લઈ અને કાયદેસરના પગલાં ભરે. એ સિવાય સોશિયલ મીડિયામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા, આખા સમાજની વાત નહીં કરે પણ કેટલાક અસામાજિક તત્વો જે ક્ષત્રિય સમાજના સન્માન અને સ્વાભિમાન ઉપર પ્રશ્નાર્થો થાય, ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાય એવી અશ્લીલ ભાષામાં કોમેન્ટો કરી રહ્યા છે. એમના પર પણ એસપીને વારંવાર ધ્યાન દોરવા છતાંય એક્શન કે કંઈક નક્કર પગલાં લેવાયા નથી. એસપી શ્રીને કહીએ કુંડલીમાં ગોળ ભાગ્યા વગર તમારી હવે હદ થાય છે. તમે જે આરોપીઓને સાવરવાની જે નીતિ અને ફોર્મ્યુલા પાટણમાં જે અપનાવી છે એનાથી ક્ષત્રિય સમાજ ત્રાહિમામ પોકારી ગયો છે. હવે તમારામાં બ્રહ્મજ્ઞાન જાગે અને કાયદાનું સંવિધાનનું વહન કરો એવી નિષ્ઠાથી આજે અમે તમને અપીલ કરીએ છીએ. નહીતર આવનારા સમયમાં ખૂબ ગંભીર પરિણામો ભોગવવા પડશે. તો બિલકુલ ખાસ આપને જણાવી દઈએ કે બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવી કોઈ આશાથી આ વિડીયો છે જે અમારા દ્વારા બનાવવામાં નથી આવ્યા. પરંતુ જે લુખ્ખાઓ છે, જે ગુંડા તત્વો છે, તેમને લુખ્ખાઓને ગુંડાઓ કહેવામાં કોઈ શરમ ના હોવી જોઈએ. તે લોકોનું કામ છે, જે પ્રમાણે તેમની ઉપર ગુના જોવા મળી રહ્યા છે, જે પ્રમાણે તે લોકો કામ કરી રહ્યા છે તે જોતા તો ચોક્કસથી તેમને લુખ્ખાઓને ગુંડાઓ કહેવાય છે. ભાવેશ જિલ્લા અને ભાર્ગવ જિલ્લા આ બે ભાઈઓ છે જે મસ્તાની ગેંગ ચલાવી રહ્યા છે. તે લોકો બી કોઈ દૂધે ધોયેલા નથી. આજે અમે એ જ દેખાડી રહ્યા છે. તેમની ઉપર પણ 20 ફરિયાદ છે તે દાખલ થયેલી છે. તે પણ એક લુખ્ખાઓ જ છે. ત્યારે હવે પોલીસ દ્વારા પણ આજે નિવેદન આપવામાં આવ્યું છે કે મસ્તાની ગેંગ તરફથી કોઈ પણ જાતની હેરાનગતિ તેમને કરવામાં આવી હોય, કોઈ પણ વ્યક્તિને કરવામાં આવી હોય તો તે સીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે. એટલા માટે પોલીસને આ કહેવું પડ્યું કે પાટણમાં જ જે મસ્તાની ગેંગ છે, સ્ટેટ ઓફ રામાધાની નામથી જે આખી જગ્યા ઊભી કરવામાં આવેલી છે અને પોલીસને પણ ખબર છે કે ત્યાં ગાડી આ લોકોનો આતંક છે તે એટલો જ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બી પગ પેસારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જે પાટણ છે તે પાટણ આખું તેમને વર્ચસ્વ જમાઈ દીધું છે અને ત્યાંથી આખું જે નેટવર્ક છે તે નેટવર્ક ચલાવવામાં આવે છે. ત્યારે હવે પોલીસ આવા લુખ્ખાઓ છે, જે ગુંડા તત્વો છે, તેમનું નેટવર્ક ક્યારે તોડી પાડશે તે તો હવે આવનાર સમય જ બતાવશે. સાથે સાથે વાત કરીશું આજે ભુજની પણ વાત કરીએ કે ભુજમાં પણ પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તે બાબતે પણ આપણે આજે ચર્ચા કરીશું. રીતેશભાઈ, ભુજની અંદર 2 પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. શું છે આખી ઘટના? કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો કે અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે? શરૂ 1-2 દિવસ પહેલાની આ ઘટના છે. એ ઘટનામાં એવું હતું કે કોઈ ટ્રાફિકના માધાપર કરીને વિસ્તાર છે ત્યાંનો, ભુજનો, ત્યાં આગળ કોઈ ટ્રાફિકના રૂલ્સનું કંઈ પાલન કરવામાં નહોતું આવ્યું. એટલે ત્યાંના
પોલીસવાળાઓએ 2 પોલીસવાળાએ એ લોકોને ઊભા રાખ્યા હતા, જે લોકોએ નિયમોનું પાલન નહોતું કર્યું. એટલે- વાહન ચાલકને ઊભા રાખ્યા. હા, વાહન ચાલકને ઊભા રાખ્યા. એટલે થોડી બોલાચાલી થઈ અને પછી એવું થયું કે એ લોકોએ બીજા કોઈને બોલાવી લીધા, જે લોકોએ નિયમ તોડ્યો હતો એ લોકોએ. અને પછી એમને આ 2 પોલીસવાળાને ખૂબ જ માર્યા હતા. આમાં પોલીસનો કોઈ જ વાંક નહોતો. પોલીસ તો નિયમોનું હા. પાલન કરાવતી હતી. હા, પણ ખરેખર શું થવું જોઈએ કે જે લોકોએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ. પણ એ વખતે જે તે વખત ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર છે કોઈ, એમને એવું કીધું કે અંદર સમાધાન થઈ ગયું એટલે અમારે કશું કરવાનું ના હોય. પરંતુ મીડિયામાં આ ઇસ્યુ થોડો આવ્યો, એના કારણે પોલીસ ફરિયાદ નોંધાઈ. એટલે ગુજરાત પોલીસ ઉપર મને ખૂબ જ ગર્વ છે અને ઘણા સારા પોલીસ અધિકારીઓ છે, બરાબર છે. પણ કેટલાક પોલીસ કર્મચારીઓ અને કેટલાક અધિકારીઓ જે પોતાની મનસૂબી પ્રમાણે નિર્ણય લે છે, એના કારણે આખી ગુજરાત પોલીસ બદનામ થાય એ યોગ્ય નથી. એટલે આ કેસમાં પણ પોલીસે ખરેખર પહેલેથી એક્શન લેવાની હતી અને શરૂઆતથી જ ફરિયાદ નોંધી હોત. બેદરકારી ક્યાંક રાખી પોલીસે. પીઆઈએ સમાધાન હા, સુધી એટલે વાત પોલીસ પહોંચી. ઉપર મને ખાખી ઉપર ગર્વ છે અને ખાખી લોકોની સુરક્ષા કરી રહી છે. અત્યારે રોડ ઉપર જુઓ કે ક્યાંય પણ ગુનેગારો હોય, એટલે ખાખી ઉપર એસોલ્ટ થાય તો કેમ ચલાવી લેવાય? અને એમાં બી સમાધાનની વાત પીઆઈ કરે. હા, અને અમે પીઆઈએ નહોતી કરી, પણ જે તે લોકોએ કરી દીધી, જે વાહન ચાલકો જેને નિયમનો ભંગ કર્યો અને પોલીસવાળા 2, અને ખરેખર હોસ્પિટલાઇઝ હતા. પણ પીઆઈએ તો આની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ, હા, જરૂર હતી. પીઆઈએ સરકારે પોતે આની અંદર ફરિયાદ નોંધવી જોઈતી હતી. એટલે પોલીસ ઉપર ખાખી ઉપર છાસ વાળે આવા હુમલા થાય અને પોલીસ કંઈ ના બોલે એ યોગ્ય નથી. એટલે પોલીસે ખરેખર એને સ્ટ્રિક્ટ રહેવું જોઈએ અને એક્શન લેવાવી જ જોઈએ. આ 2 કિસ્સાની વાત નથી કરતો, કોઈ પણ ઘટના બને, બરાબર છે, પોતે પોલીસે શિસ્તમાં રહીને કાયદાનું પાલન કરાવવું જોઈએ. અને જ્યાં જ્યાં પણ પોલીસ ઉપર કોઈ એસોલ્ટ કરે કે પોલીસને ધમકાવવા ડરાવવાનો પ્રયત્ન કરે, તો પોલીસે ઓન ધ સ્પોટ એના સામે કાયદાની કલમો છે જ, તો એવા લોકો સામે પણ ગુના નોંધવા પડે અને એમને કાયદાનો સકંજો નાખવો પડે અને એમને કાયદાનું ભાન કરાવવું પડે કે ભાઈ કાયદો શું છે એમ. એટલે મારી આ છે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને કે તમે આવા તત્વોને છાવરી કેમ રહ્યા છો? હા, છાવરશો નહીં. જો છાવરશો ને તો એ જ લોકો તમારી પર માથા પર છાણા થાપશે અને એનું આ પરિણામ છે. પાટણ જે છે ને, એ એનું ચોખ્ખું ઉદાહરણ છે. એટલે આવી ઘટનાઓ ના બને એ માટે પોલીસે પોતે પણ ડિસિપ્લિનમાં રહીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બસ એટલું જ મારે કહેવું છે. બિલકુલ ખાસ કહી શકાય કે ગુજરાતની અંદર પોલીસ ઉપર હુમલા થવાનું હવે અવારનવાર જે બનાવ છે તે સામે આવતા જાય છે. અને એટલા જ માટે અમે કહી રહ્યા છે કે ગુજરાતમાં પોલીસનો જે ખોફ હતો, પોલીસનો જે ડર ગુનેગારોમાં હોવો જોઈએ, તે ધીમે ધીમે હવે પૂરો થતો દેખાઈ રહ્યો છે. ગુજરાત પોલીસ માટે ગર્વ, 100% અમને પણ ગર્વ છે. ગુજરાત પોલીસ કામ કરે છે. ગુજરાત પોલીસ વિદેશમાંથી પણ આરોપીઓ પકડી લાવે છે અને એમની કામગીરી ખૂબ સારી હોય છે. ઘણા અધિકારીઓ છે કે જે ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસમાં રહીને કરે છે. પરંતુ ક્યાંક અમુક એવા અધિકારીઓ છે કે જેમના કારણે આજે ગુજરાત પોલીસનું નામ બદનામ થતું હોય તેવું પણ લાગી રહ્યું છે. અને જે પ્રમાણે ગુજરાત પોલીસના ઉપર અવારનવાર હુમલાના બનાવ બને છે, તેને જોતા તો હવે ચોક્કસ એવું લાગે છે કે ગુજરાત પોલીસે વધારે સ્ટ્રિક્ટ બનવાની જરૂર છે. સરકારે પણ આ બાબતે ગુજરાત પોલીસને થોડી છૂટછાટ આપવી પડે કે જેથી કરીને જે આવા ગુનેગારો છે તે ગુનેગારોમાં પણ પોલીસનો એક ડર છે તે બન્યો રહે, જેથી કરીને ગુજરાતમાં જે દિવસે ને દિવસે ક્રાઇમનો રેશિયો જે વધી રહ્યો છે તે ક્રાઇમનો રેશિયો ઘટી શકે. ગુજરાતની પબ્લિક એવું કહેવાય કે ગુજરાત સૌથી સેફ કહેવાય છે. ગુનેગારોમાં જો અડધી રાતે પણ ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ, બેન દીકરીઓ પણ કદાચ બહાર રોડ ઉપર નીકળે તો તે સેફ ગણવામાં આવે છે. પરંતુ જો આ જ પ્રમાણેની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ગુજરાત જે ગુનેખોરીમાં સૌથી મોટું હબ બને તેમાં કોઈ નવાઈ ના કહેવાય. જે પ્રમાણે જે ઘટનાઓ સામે આવી રહી છે અને જે પ્રમાણે દિન પ્રતિદિન લુખ્ખા તત્વોનો ત્રાસ વધતો જાય છે, પોલીસનો ખોફ ઓછો થતો જાય છે, તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.